ઠેક જમાઈ છે એમને કઈ દીકરી દીધી સાને આ જમાઈને કે કઈ દીકરી દીધી સા જમાઈ આ ટી-શર્ટ વાળા વેવાણ બીજું તો ઠીક કે આ પાર્લર માં ગયા તા વેવાણ દુલ્હન પાર્લર માં ગયા તા વેવાણ મેકઅપ કેટલા નંબર નો કીડો છે જોવ ને જો તો દરાણી મોટું જો કેવું છે લે જોઈ તમે જો લે તો દાંત કાઢે છે જો તો કે સર ખાઈ ગઈ 28 નંબર નો છે કે પછી 30 નો વેવાણ હા પાર્લર વાળાને ખબર હોય મને ન ખબર હોય વેવાણ બાકી વેવે તમે કેમ આમ કઈ હાવામાં હા દાંત છે એવું કેમ કઈ ઘરે નો પણ એનું રજવાડામ નથી રહ્યું હા હો વેવા વેવાણ જો તો હાવ કયો હાવ કરેણું તો ઘણું છે વેવાણ જો. કરેણું તો ઘણું છે વેવાણ પણ તો પછી વજન લાગતો તો વેવાણ એટલે કાઢી નાખ્યું એનું ઘરેણું બોલું આપડી પીન લઈ લે જો ઉર્મિલા બેન તો સમજતા જ નથી અમારો ભાઈ એમને અમારી એને તો ઘરેણું મળી જાય પણ આપણે ગોતવી જોઈએ ના આપણે તો ગોડાઉન ભર્યા કાઈ વાંધો નહીં વેવાય મારી દીકરી ઓછી રહેજો અને ત્યાં કાઈ નથી એ હોનાના હિંડોળે રૂપાના કડે ખીચરું હિચકવાનું જ છે જો હિચકતા આવડશે તો નકર એને ખબર છે કે બાનો સ્વભાવ કેવો છે વેવાણ તમે વારું નહીં આવવા દ્યો ના રે બાપા મારે ક્યાં નવરાઈ મળે છે આ ઘેરે થી આ ઘેરે ને આ ઘેરે તો આ ઘેરે મારે ઈસે કોઈ નવરાઈ નથી પૂછ દો અંધેરાને જેઠાને બે નીકળી જ જાય સવારમાં હા કશું કેચો હારી શિખામણ હાડલે બાંધો મોળી દેજો તમારી માને સાંભળો છો ને કેવા દાંત કાઢે કે જો તો કેવા છે બધા ચૂપ થઈ જાવ કશું બિલકુલ નહીં રોવાનું જ નહીં વેવાણ હા દીકરીને આમ ઠોહા ન મરાય કેમ કે દીકરી તો વાલનો દરિયો કહેવાય લે વાલનો દરિયો તે અમારો છોકરો હું ઈસ્ટેલ નો હરિયો છે લે વાલનો દરિયો છે જો તો પાછા કહેતા હતા કે મારી દીકરીને હમણાં હાટકોટ થી ઉતારી તે અમે હું કઈ ધબા મારીને મોટો કર્યો છે એ તો તમને ખબર ના રે ના ઠેકલ્યો વેવાણ મારી દીકરી ઓસારો જો કાંઈ વાંધો નહીં વેવાણ રાડુ બાડુ ઓસા પાડજો ઓસારો જો ને દીકરી હારે જો એમાં હું હતું 20 વર્ષના થયા હોય તો માવતરના ઘરના હળીંગા નથી જાતા ચૂપ થઈ જાવ કહું છું વેવાણ આમ વડકા ન ભરો ઈ પછી તો ખબર પડે ને ન્યા જરાક શાંતિ રે નકર 80 વરે લુગડા ધોવાનો વારો આવો પડે ખબર છે ને આવો ઝીબડો રાખો તો વારો ના રે ના આવો જ રાખ્યો તો મારા હા હું બિહાર દીધા છે હા કયો ને વિવાહ અમારા માંડવાની બાજુ હું વાતો કરતી હું વાતું કરતા એમ કેતા હતા